અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી એક પ્રસંગ નહીં પરંતુ સેવાનો મહાઉત્સવ બની ગયો છે અને જેમાં ચારે તરફ હર્ષોલ્લાસનો માહોલ પણ જોવા મળ્યો। આ ખાસ અવસરે નાના ભૂલકાઓના ચહેરા પર સ્મિત લાવવા માટે વિશેષ ભેટ આપવામાં આવી। બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે તેમને આકર્ષક સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઉજવણીનો આનંદ ત્યારે બમણો થયો જ્યારે માસૂમ બાળકો સાથે મળીને કેક કાપવામાં આવી અને સમગ્ર વાતાવરણ જન્મદિવસની હર્ષઘેલી બૂમોથી ગુંજી ઉઠ્યો। આ ખુશીના રંગ પૂરવા માટે ફટાકડાઓની આતિશબાજી કરવામાં આવી હતી અને જાણે આકાશને જગમગાવી દીધું હતું। પોતાની ખુશીઓને સમાજના વંચિત બાળકો સાથે વહેંચીને અનંત અંબાણીએ સાબિત કર્યું કે સાચો આનંદ બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવવામાં છે। તો કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। અનંત અંબાણીના દીર્ઘાયુષ્ય માટે પણ અને સ્વસ્થ જીવન માટે પણ અનેક જગ્યાએ પ્રાર્થના પણ થઈ રહી છે। તો નાના ભૂલકાઓને વિશેષ ભેટ આપવામાં આવી। નાના ભૂલકાઓ એ ભારતનું ભવિષ્ય છે, માટે સ્કૂલ બેગ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું। અનંત કરુણા અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદનો જગન્નાથ મંદિર પરિવાર ભવ્ય ઉજવણી કરી રહ્યો છે। આ નિમિત્તે ભગવાન જગન્નાથ મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, જ્યાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્રજીને વિશેષ વાઘા અને આભૂષણો ધારણ કરાવી દિવ્ય શણગાર કરવામાં આવ્યો। મંદિરના આંગણે કંડારેલી 22 ફૂટની વિશાળ રંગોલી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને જેમાં અનંતભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। ભગવાનની વિશેષ પૂજા અર્ચના અને આરતી સાથે અનંત અંબાણીના સુખ સમૃદ્ધિ દીર્ઘાયુષ્ય માટે મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરવામાં આવી છે। આ ઉજવણીમાં મંદિરના ગજરાજને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યો છે, તેમનું પૂજન કરાયું છે। આ અવસરે વિવિધ જગ્યાએથી પધારેલા મહામંડલેશ્વરો અને સાધુ સંતો માટે ભવ્ય ભંડારો તથા વસ્ત્રદાનનું આયોજન કરાયું। સંતો મહંતોએ અનંત અંબાણી સ્વસ્થ, નિરોગી, દીર્ઘાયુ રહે તથા રાષ્ટ્ર અને પરિવારનું ગૌરવ સતત વધારતા રહે તેવા અંતરના આશીર્વાદ પણ પાઠવ્યા। તો અનંત અંબાણી માટે વિશેષ પ્રાર્થના કરાઈ છે। મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। ખાસ રંગોળી પણ બનાવવામાં આવી છે। સાધુ સંતો, મહામંડલેશ્વરો પણ આ નિમિત્તે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મંદિર પરિવારે ભવ્ય ઉજવણી કરી છે। તો અનંત અંબાણીને ખાસ શુભકામના પણ પાઠવી છે અને તેમને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવતી અનોખી રંગોળી પણ બનાવવામાં આવી છે। તો આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ગજરાજોને પણ શણગારવામાં આવ્યા હતા। સામાન્ય રીતે આપ રથયાત્રા સમયે આટલી મોટી સંખ્યામાં ગજરાજોને જોતા હોવ છો અને આ રીતે ગજરાજો પણ વિશેષ શણગાર સાથે આજે ઉપસ્થિત રહ્યા હતા। તો સૌ ભાવિક ભક્તો પણ જે મંદિરે પહોંચી રહ્યા હતા તેઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। તો જગન્નાથજીની વિશેષ પૂજા, ગજરાજજીને ભોગ ધરાવાયો હતો, કારણ કે ગજરાજજી એ ગણેશજીનું રૂપ માનવામાં આવે છે, માટે આપણે પહેલી પૂજા પણ ગજરાજની કરતા હોઈએ છીએ। ત્યારે તેમને પણ વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો, પ્રસાદ આપવામાં આવ્યો। સાધુ સંતોને પણ ભોજન સાથે વસ્ત્રદાન પણ કરાયું છે। અનંતભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ મંગલ કામના કરી છે। ધર્મ, રાષ્ટ્ર અને સમાજ સાથે જોડી સેવા અને સ્મરણ કરવાની પરમાત્મા એમને શક્તિ આપે એવી મંગલ કામના અને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ। અને આવી રીતે ખૂબ આજ જગન્નાથજી મંદિરમાં અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં આજ આ કાર્યક્રમ જન્મદિવસનો વધાઈનો मनावामा आवी रह्यो छे। मैंने कल रात को 9 बजे रंगोली स्टार्ट किया था और सुबह 8:30 से 9 बजे रंगोली एंड हुई। मतलब 10 से 12 घंटे मुझे पूरे लगे रंगोली बनाने में। पूरे नाइट नॉन स्टॉप मैंने रंगोली बनाई थी और इस रंगोली बनाने में मुझे 600 से 700 kg कलर्स यूज़ हुए हैं। 10 से 12 अलग तरीके के कलर यूज़ किए हैं। और जब मैं रंगोली बना रहा था मेरे भाव जाग रहे थे कि एक जो सीन में बना रहा हूँ कि एक जीव दया का पूरा बड़ा महोत्सव है। अनंत अंबानी जी के इतनी उदार भाव है कि वो एक हाथी को इस तरीके से प्यार से सहला रहे हो, वही सीन मैंने इस रंगोली में दर्शाया है कि उनके अंदर कितनी उदार भावता है।
આનંદભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે ભગવાન જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, સાથે જ વિશેષ રીતે ઉજવણી પણ કરવામાં આવી છે। ત્યારે ભગવાન જગન્નાથ મંદિર પરિસર છે અને ત્યાં એક સરસ રંગોળી છે તે બનાવવામાં આવી છે। જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી, વિશેષ રંગોળી મહાકાય રંગોળી પણ બનાવવામાં આવી છે અને રંગોળીના રંગો પણ અદ્ભુત છે અને જે ચિત્ર છે એ પણ અદ્ભુત છે। તો અનંત અંબાણીનો જે ફોટો છે ગજરાજ સાથે તે અહીંયા રંગોળી સ્વરૂપે તેને કંડારવામાં આવ્યો છે અને શુભ સંદેશ પણ આપવામાં આવ્યો છે। તેમનો જે એનિમલ્સ પ્રત્યેનો પ્રેમ છે તે અહીંયા આ રંગોળી સ્વરૂપે દર્શાવવામાં આવ્યો છે।